ડીસા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસથી ગુજરાતભરમાં ડંકો વાગ્યો। ડીસામાં રસ્તા ઉપર પશુરાજ, એક વોર્ડમાં જ 1000થી વધુ રખડતા પશુ હોવાનો દાવો। નગરપાલિકા સામે સવાલો। ડીસા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે। શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં પશુઓના ટોળા અડીંગો જમાવીને બેઠા રહેતા હોવાથી વાહન ચાલકો, સ્કૂલ જતા બાળકો, વૃદ્ધો અને રાહદારીઓની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે। ખાસ કરીને વોર્ડ નંબર 1ના 3 હનુમાન મંદિર રોડ, રેજિમેન્ટ રાણપુર રોડ અને ડાયમંડ સોસાયટી સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે। સ્થાનિકોના દાવા મુજબ માત્ર એક જ વોર્ડમાં અંદાજે 1000થી વધુ રખડતા પશુઓ રસ્તા ઉપર ફરી રહ્યા છે। જોકે આ આંકડાની સત્તાવાર પુષ્ટિ હજી સુધી થઈ નથી। જોકે એક જ વોર્ડમાં પરિસ્થિતિ આટલી ગંભીર હોય તો ડીસા નગરપાલિકાના તમામ 11 વોર્ડમાં રખડતા પશુઓની સમસ્યા કેટલી વિકરાળ હશે તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા માટે કાગળ પર આયોજન અને કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ મેદાનમાં તેની અસરકારક અમલવારી જોવા મળતી નથી। રસ્તાની વચ્ચે પશુઓ બેસી રહેતા હોવાથી અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે, તેમજ વાહન ચાલકોને અચાનક બ્રેક મારવી પડતા અકસ્માતની શક્યતા વધી જાય છે। નાગરિકોમાં ભય છે કે સમયસર નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોઈ નિર્દોષ બાળક, યુવાન કે વૃદ્ધ ગંભીર અકસ્માત અથવા પશુના હુમલાનો ભોગ બની શકે છે। ગુજરાત હાઈકોર્ટે પણ જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓના પ્રશ્નને ગંભીરતાથી લઈને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને અસરકારક કાર્યવાહી કરવા વારંવાર ભાર મૂક્યો છે। તેમ છતાં ડીસામાં સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કેમ જોવા મળતો નથી તે મોટો પ્રશ્ન છે। ડીસાની જાગૃત પ્રજાએ નગરપાલિકાને અપીલ કરી છે કે હવે માત્ર બેઠકો, જાહેરાતો અને કાગળ પર કાર્યવાહી પૂરતી ન રાખવામાં આવે અને નગરપાલિકા તાત્કાલિક એક્શન મોડમાં આવી રખડતા પશુઓને પકડવાની નિયમિત ઝુંબેશ શરૂ કરે, જવાબદાર પશુપાલકો સામે કાર્યવાહી કરે અને શહેરના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરે। હવે સવાલ એ છે કે નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહેશે કે પછી સમયસર જાગીને કાર્યવાહી કરશે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।